ભજન કરું છું ને મારા હાટું કરું છું, તમારા હાટું કરતોય નથી. પણ ઓલો એક ભારદેન કહો ને એમાં જો મારા હોય ને, મારા ક્ષત્રિય સમાજ હોય ને, તો એને તો બાપુ હું પાવરથી કહું છું કે વ્યસન વ્યસન હોય તો છોડી દેજો. વ્યસનમાં બાપુ જે પાયમાલી છે ને એ તમારે કદાચ અહીં ભગવાનની દયા છે ને કંઈક આપ્યું છે ભગવાને, તમારે અહીં નહીં પાયમાલી હોય. જોયું હોય તો હાલો આપણી દીકરીઓ કેવી દુઃખી થાય છે, જોયું હોય તો દેખાડું. અરે ખાવા પીવાનું ક્યાં થોડું છે મારા રામ. અને એમાં જો ઓલે કોથળીઓ વાળું હોય ને તો એ તો બાપુ જળ મૂકજો, જલારામ બાપાને માનતા કરજો કે મારા બાપા મને મુકાય. એ જલારામ મુકાવશે, પણ એ તો બંધ જ કરજો, એનું તો નામ જ ન લેતો. આપણા હું તો ઢારે વાળને કહું છું, આપણા એક સમાજને નથી કહેતો, પણ આપણા સમાજને બાપુ વહેલા પી પીને જો ઉપર હઈ ગયેલો થયો તો આપણી બાઈઓ જાહે ક્યાં? આપણા છોકરા આપણા દીકરા દીકરીઓ જાહે ક્યાં? આપણા ઘરના બાપુ કોઈને ભીખે નહીં માગી શકે, મજૂરી નહીં કરી શકે, તો એને જીવવાનું કેમ? ઊંડા ઉતરીને વિચારજો બાપુ. હું શિખામણ હું તો હાથ જોડીને કહું છું, મને દીકરો નાનો સમજો તો ભલે, નાનો ભાઈ સમજો તો ભલે, અને દુશ્મન સમજો તો ભલે. મારી વાત ને બાપુ ઘરે ગયા પછી રાતે હોતા હોય ને તો વિચાર કરજો, તમારા આત્માને પૂછજો. બાપુ કાંઈક પાયમાલ થઈ ગયા, 2 વીઘા જમીનો હોય ગઈ, એ વી ગયા બાપુ. દીકરીઓની દશા છે, જોવી હાલો મારી ભેગા હું તમને દેખાડું. નથી ભીખ માગી શકતા, નથી મરી શકતા, નથી કઈ કરી શકતા. એટલા માટે કહું છું, હું સમજી શકું છું વ્યસન થઈ ગયું હોય તો છૂટે નહીં, પણ કઈક મહેનત કરજો. મારો નાથ બાપુ તમને છોડાવશે. મેં 25 વર્ષ ખટારો આંકો હિન્દુસ્તાનના એકેય શેડા આપણા જોયા વગરના બાકી નથી. બાકી દેહમાં મારો દેહ અપડાયો નથી. કોઈ એમ કે દરબારે દારૂ પીધો પીધી બાપુ કાળ જેવો કેળવી નખાય. જિંદગી એવી જીવાય. મારા મા બાપ કોણ, મારું કોળ કયો, મારું હું એક નહીં, મારા આખા કુટુંબમાં મારા દીકરા, મારા ભાઈઓ, મારા બાપુ, કોઈ વિચાર કરજો.